विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवात्मद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 61मो टॉपिक सूक्ष्म शरीराणी सप्तदश अवयवानी લિંગ શરીરાણી. આપણે આ વેદાંત સારની અંદર આ દ્વિતીય પ્રકરણમાં ઈશ્વર સૃષ્ટિની વાત કરીએ છીએ. એટલે અધ્યારોપ છે, જીવન ઈશ્વર બંને અધ્યારોપ, અનાદિ અધ્યારોપ એ પહેલાં કહેવામાં આવ્યું. પહેલા અધ્યાયની અંદર બ્રહ્મા અને વ્યષ્ટિ જ્ઞાન, અજ્ઞાન પણ અનાદિ, બ્રહ્મા અનાદિ, અને માટે એટલે બ્રહ્મા વત્તા વ્યષ્ટિ જ્ઞાન સત્ય મિથ્યાનું મિશ્રણ અધ્યારોપ, અને કહેવાય જીવ, અને બ્રહ્મા વત્તા સમષ્ટિ જ્ઞાન એ પણ બંને અનાદિ અને એ પણ સત્ય મિથ્યા. મેં કહ્યું ને માયાને બદલે અહીંયા શબ્દ અજ્ઞાન વાપર્યો, અને એ રીતે બ્રહ્મ વત્તા સમષ્ટિ જ્ઞાન જે છે એ સત્ય મિથ્યાનું મિશ્રણ, એ અધ્યારોપ એટલે ઈશ્વર. અને હવે જીવ જે છે જે અનાદિ છે ને ઈશ્વર જે અનાદિ છે, અધ્યારોપ જ છે, એમાંથી આગળ વધારે બીજા અધ્યારોપની વાત કરે છે. આ ત્રણ પહેલા અધ્યાયમાં એ અધ્યારોપ થઈ ગયા જીવ અને ઈશ્વરની વાત. બીજા અધ્યાયની અંદર ઈશ્વર સૃષ્ટિની વાત કરશે. આ ઈશ્વર જે અધ્યારોપ છે એમાંથી સૃષ્ટિ. જો ઈશ્વર જ અધ્યારોપ હોય તો પછી એમાંથી જે સૃષ્ટિ વગેરે છે એ પણ અધ્યારોપ છે. શેના પર અધ્યારોપ પણ સ્વામીજી? બ્રહ્મ પર અધ્યારોપ. એટલે આવ્યું બ્રહ્મ વાસ્તવની અંદર મહાભૂતો રૂપે બનતું નથી. પેલું અજ્ઞાન, અજ્ઞાન છે એનું પરિણામ મહાભૂતો વગેરે. અને વ્યષ્ટિ કે સમષ્ટિ હોય એ ત્રણ ગુણ જ હંમેશા યાદ રાખવું આવું. વ્યષ્ટિ અજ્ઞાન કારણ શરીર હોય તો પણ ત્રણ ગુણ, પણ મલિન સત્વ, અને સમષ્ટિ અજ્ઞાન હોય તો પણ એ ત્રણ ગુણ પરંતુ વિશુદ્ધ સત્વ. એ ત્રણ ગુણ જ હોય, બધું ત્રણ ગુણમાંથી આવે, ત્રણ ગુણનું પરિણામ. એટલે એ રીતે વાસ્તવની અંદર આ સમષ્ટિ અજ્ઞાન સહિતનું બ્રહ્મ, જેને આપણે ઈશ્વર કહ્યું, એ ઈશ્વરમાંથી આગળ હવે સૃષ્ટિની વાત કરશે બીજા અધ્યાય. ત્રીજા અધ્યાયની અંદર પછી પેલો જીવ જેની વાત કરી હતી પ્રથમ અધ્યાયમાં, એ જીવ સૃષ્ટિ. ઈશ્વર સૃષ્ટિ થાય પછી જીવ સૃષ્ટિ આવે ને. ઈશ્વર સૃષ્ટિ પર આપણે જે અધ્યારોપ કરીએ રાગદ્વેષ સહિત, એ આપણી સૃષ્ટિ, જીવ સૃષ્ટિ. અને છેલ્લા ચોથા અધ્યાયની અંદર અપવાદ, કે આ બધું અધ્યારોપ, જીવ સૃષ્ટિ કે ઈશ્વર સૃષ્ટિ બધો અધ્યારોપ જ છે, બ્રહ્મ પરનો વાસ્તવમાં એક બ્રહ્મ જ સત્ય છે, એમ કરીને અપવાદ કરવામાં આવે. આ રીતે બહુ સુંદર વેદાંત સારની તત્વબોધ કરતાં પણ મારી દૃષ્ટિએ વેદાંતને સાચે સાચ જાણવા માટે આ બહુ જ વેદાંત સાર જે છે ખરેખર અદ્ભુત છે. બહુ જ એકદમ સિસ્ટમેટિક બનાવ્યું છે બધું. એનીવે, એટલે અત્યારે આપણે ઈશ્વર સૃષ્ટિની વાત કરીએ છીએ, અને પહેલાં એની અંદર 59માં તમે જુઓ તો આવી ગયું એતાની એવા સૂક્ષ્મભૂતાની તન્માત્રાણી અપંચીકૃતાની ચ ઉચ્યંતે. એટલે પહેલાં 58ના ટૉપિકની અંદર કહ્યું હતું કે આ સમષ્ટિ અજ્ઞાન છે, એમાંથી સમષ્ટિ અજ્ઞાનના તમસંશમાંથી, બરાબર ને, ત્રણ ગુણ છે એટલે તમસ ગુણમાંથી, તમો ગુણમાંથી પંચ મહાભૂતો ઉત્પન્ન થયા. કેવા? સૂક્ષ્મ. અને એ કહે છે એતાની એવા સૂક્ષ્મભૂતાની, આ સૂક્ષ્મ મહાભૂતોને તન્માત્રા પણ કહેવાય, અથવા અપંચીકૃત પણ કહી શકાય. અપંચીકૃત એટલે એનું હજુ પંચીકરણ થયું નથી.
અર્થાત એક મહાભૂતની અંદર બીજા મહાભૂત, ત્રીજા મહાભૂત વગેરેનું મિશ્રણ થયું નથી, અને એ રીતે એ હજુ સ્થૂળ બન્યા નથી. એ સૂક્ષ્મ મહાભૂતો તન્માત્રા જ કહેવાય. તદેવ તન્માત્ર, તદેવ એ એક જ, મતલબ કે શુદ્ધમાં અવસ્થામાં. એટલે એને તન્માત્રા કહો કે અપંચીકૃત કહો કે સૂક્ષ્મ મહાભૂતો, આવું કહ્યું ત્યાં 59માં. અને પછી 60માં કહ્યું એતેભ્ય, આ જે પંચમહાભૂતો જે છે, સૂક્ષ્મ પંચમહાભૂતો તન્માત્રા જે છે, એતેભ્ય તેમાંથી આમાંથી જ સૂક્ષ્મ શરીરાણી સ્થૂલભૂતાની ઉચ્ચ ઉત્પદ્યંતે, એમાંથી જ સૂક્ષ્મ શરીરો બન્યા સૂક્ષ્મ મહાભૂતોમાંથી, અથવા એમાંથી જ પછી આ સૂક્ષ્મ મહાભૂતોમાંથી જ પણ સ્થૂળ શરીરો બને એવું ના કહેવાય. સ્થૂળ શરીર તો સ્થૂળ મહાભૂતોમાંથી બને છે. એટલે સૂક્ષ્મ મહાભૂતોમાંથી શું બન્યું? તો કે સૂક્ષ્મ શરીર બન્યું અને સ્થૂળ મહાભૂતો બન્યા, એ રીતે ગણવાનું. અને એ 60મા શ્લોકની અંદર કહ્યું. અને 61મા શ્લોકમાં પછી હવે આગળ કહે છે કે આ સૂક્ષ્મ શરીરો જે છે એ સૂક્ષ્મ શરીર એટલે શું? તો કે એના સપ્તદશ અવયવો છે, અને એને લિંગ શરીર વગેરે કહેવામાં આવે છે. આ સૂક્ષ્મ શરીર એટલે શું? પણ સૂક્ષ્મ શરીરને સૂક્ષ્મ કેમ કહે છો? કારણ કે એને ઇન્દ્રિયથી એને દર્શન થઈ શકતું નથી. ઇન્દ્રિયથી દર્શન થાય એને આપણે સ્થૂળ કહીએ, ઇન્દ્રિયનો વિષય બને તો સ્થૂળ કહીએ, પરંતુ ઇન્દ્રિયનો વિષય નથી બનતું, માટે એને અમે સૂક્ષ્મ કહીએ છીએ. એટલે આ પહેલું આપણા સ્થૂળ શરીર, પછી આવે સૂક્ષ્મ શરીર, અને દરેકની અંદર હોય છે. મતલબ જે કંઈ આ પ્રાણીઓ છે, જે જીવો આપણે કહીએ છીએ, જીવ કહો કે બધા પ્રાણી કે જીવ, પ્રાણહસ્ય સ્થિતિ પ્રાણી, પ્રાણ ધરાવના પ્રાણી કહેવાય. તો પ્રાણ એ તો વાસ્તવમાં સૂક્ષ્મ શરીરનો જ ભાગ છે, આપણે જોવાના છીએ. એટલે પ્રાણીની અંદર પણ સૂક્ષ્મ શરીર હોય છે, અથવા જીવોની અંદર તમે કહો કે સૂક્ષ્મ શરીર હોય છે. એટલે વાસ્તવની અંદર આ રીતે, એટલે જે આ બધા જીવિત છે, બધા એમાં બધામાં શું હોય છે? સૂક્ષ્મ શરીર હોય છે. એ જ આપણે કહીએ છીએ, કારણ કે વ્યક્તિનું અવસાન થઈ જાય તો એનો અર્થ આપણે કહીએ જીવ ગયો, એટલે કે આ સૂક્ષ્મ શરીર જ ગયું. પણ સમય સૂક્ષ્મ શરીર તો આ બધું મહાભૂતો જળ છે, નાના પણ એ પેલું ધરાવે ને છે, ચિદાભાસ ધરાવે છે ને, એના કારણે પછી એને જીવ કહેવામાં આવે છે. એની એટલે આ શરીર આ રીતે વાસ્તવની અંદર આ એ સૂક્ષ્મ શરીર રહેલું હોય છે સ્થૂળ શરીરમાં, અને એના કારણે જ સ્થૂળ શરીર કાર્ય કરી શકે છે. બધું સ્થૂળ શરીર જીવિત પણ છે, અને સ્થૂળ શરીર કાર્ય પણ જે કરે છે એની કારણ કે એની અંદર આ રીતે સૂક્ષ્મ શરીર રહેલું છે. અને એના આ સપ્તદશ એટલે 7 અને 10, 17 અવયવો એના છે. આ સૂક્ષ્મ શરીરના 17 અવયવો છે. અને દરેક અવયવ જે છે વાસ્તવની અંદર એ આ જગત સાથે વ્યવહાર કરવા માટે બહુ જરૂરી છે. 17 અવયવો, એટલે જગત સાથે આ સ્થૂળ શરીર વ્યવહાર કરી રહ્યું છે. સૂક્ષ્મ શરીર વ્યવહાર નથી કરતું, સ્થૂળ શરીર વ્યવહાર કરે છે. પરંતુ એ સ્થૂળ શરીર જે વ્યવહાર કરી રહ્યું છે એની પાછળ જવાબદાર આ 17 તત્વો છે, અને 17 અવયવો. અને એ 17 અવયવો દરેક વ્યવહાર માટે મદદરૂપ છે. દાખલા તરીકે આપણે એક છે ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, સૂક્ષ્મ શરીરનો ભાગ. તો હવે એમાં પાછી આપણી ચક્ષુ, તો ચક્ષુ એ જગત સાથે વ્યવહાર કરવા માટે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, રૂપ રંગનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ આપણને કામ લાગે છે. આકાશ, જગતની અંદર આ જે ધ્વનિ વગેરે રહેલા છે, શબ્દ, એને સાંભળવા માટે આ શ્રોત્રેન્દ્રિય કામ લાગે છે. એમ આ રીતે 17 અવયવો જે છે એ વાસ્તવમાં આ શરીર, સ્થૂળ શરીરમાં રહીને, એટલે કે સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરમાં રહીને જગત સાથે જ્ઞાન વ્યવહાર, કર્મ વ્યવહાર, કર્મેન્દ્રિય વગેરે તો કર્મ માટે જરૂરી બને. તમારે ચાલવું હોય તો તમારે ડેફિનેટલી તમારા પગ, પાદેન્દ્રિય જોઈએ. સ્થૂળ પગ નથી ચાલી શકતા, એ તો એકવાર સૂક્ષ્મ શરીર વિદાય લે પછી ક્યાં પેલો વ્યક્તિ ચાલી શકે છે? તો મરણ પામી ગયો વ્યક્તિ ચાલી ન શકે. એટલે સ્થૂળ શરીરને આ રીતે વાસ્તવમાં કાર્યાન્વિત કરે છે કોણ? અંદર રહીને સૂક્ષ્મ શરીર. એટલે સૂક્ષ્મ શરીરના 17 અવયવો જે છે એ ખરેખર જગત સાથે વ્યવહાર કરવા માટે ઉપયોગી છે. અને સૂક્ષ્મ શરીરાણી સપ્તદશ અવયવાની, અને સૂક્ષ્મ શરીર છે એનું બીજું નામ અહીંયા આપે છે લિંગ શરીરાણી. જુઓ, સૂક્ષ્મ શરીરાણી, લિંગ શરીરાણી. એટલે સૂક્ષ્મ શરીર જે છે એને લિંગ શરીર કહેવામાં આવે છે. કેમ લિંગ શરીર કહેવામાં આવે છે? લિંગનો અર્થ થાય ચિહ્ન કે સૂચક, ઇન્ડિકેટર શબ્દ અંગ્રેજીમાં વાપરે છે ને આ લોકો. ક્લુ પણ કહે છે, CLUE, ક્લુ. ઇન્ડિકેટર કહો, ક્લુ કહો, સૂચક કહો. અને આપણે કાં તો લિંગ પણ શબ્દ વાપરીએ કે લિંગ છે, સમજીએ આ વસ્તુ છે, આ વસ્તુ થઈ એની પાછળ આ લિંગ છે, સૂચક છે વગેરે.
તો લિંગ શરીર કેમ કહો છો આ સૂક્ષ્મ શરીરને? કારણ કે કશાકનું સૂચન કરે છે, સૂચક બને છે લિંગ શરીર એટલે સૂક્ષ્મ શરીર. અને એ શેનું સૂચક બને છે? તો કે જુઓ, આ પંચમહાભૂતોમાંથી સૂક્ષ્મ શરીર આવ્યું છે, તો આપણે હમણાં જ જોયું. પંચમહાભૂતોમાંથી જ બનેલું છે, બરાબર. તમસંશમાંથી બન્યું છે. સમષ્ટિ અજ્ઞાનના તમોગુણમાંથી સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ મહાભૂતો આવે, અને સૂક્ષ્મ મહાભૂતોમાંથી સૂક્ષ્મ શરીર બન્યું. અને એ સૂક્ષ્મ શરીર જે બન્યું, પણ એ સમજીએ એ તો આવ્યું ને કે કેવી રીતે કયો ભાગ બન્યો, એ હવે આવશે. પહેલાં પતાવી દઈએ, એ આના પછીનો ટૉપિક છે. એટલે સૂક્ષ્મ શરીર એકવાર બને, અને એ સૂક્ષ્મ શરીર તો જડ જ રહે, કારણ કે પંચમહાભૂતો જડ હતા. એટલે સૂક્ષ્મ શરીર જે છે એ જડ. એટલે સૂક્ષ્મ શરીર જડ હોવા છતાં પણ અત્યારે જીવિત અવસ્થાની અંદર સૂક્ષ્મ શરીરના બધા જ અવયવો ચેતનની જેમ કામ કરે છે. એ પોતે ચેતન હોય એવી રીતે કામ કરે છે. ચક્ષુ આપણા ચેતન છે. કેવી રીતે ખબર પડી ચેતન છે? એટલે શું? પણ કારણ કે ચક્ષુ જોઈ શકે છે, અનુભવી શકે છે. શેનો? રૂપ રંગનો અનુભવ કરે છે. અનુભવ ત્યારે જ થાય જ્યારે ચેતન હોય. જડ વસ્તુની કશી વસ્તુનો અનુભવ ન થાય. એ તો આપણે સમજીએ જ છીએ કે આ મેં તમને કહું ને કે આ મારો મોબાઈલ જે છે એને કશાનો અનુભવ ન થાય. મેં એને ઉચક્યો છે એવો અનુભવ ના થાય. આ રૂમની અંદર ગરમી છે, ઠંડી છે, કશાનો અનુભવ ન થાય. જો અનુભવ થતો હોય, વાસ્તવમાં તમારા ચક્ષુ જગતનો કોઈક વસ્તુનો અનુભવ કરતા હોય તો એ ચક્ષુ ચેતન બન્યા છે. કાન છે, શબ્દનો અનુભવ કરે છે, આપણા શ્રોત્ર વગેરે. આપણું મન છે પણ ચેતન છે, એ પણ અનેક સંકલ્પ વિકલ્પ આ તે બધું કરે છે. અને ઇન્દ્રિયોની પાછળ રહીને એ પણ વાસ્તવની અંદર અનુભવ કરે છે. ઇન્દ્રિય એક સ્વતંત્ર તો અનુભવ કરતી જ નથી. ઇન્દ્રિય અને મન ભેગા થઈને આ રીતે તમને રૂપ રંગ કે શબ્દ વગેરેનો અનુભવ થાય છે. એટલે મન પણ ચેતન છે નેચરલી, અને પ્રાણ પણ આપણા ચેતન છે. બધું ચેતન જ છે ને. ચેતનની જેમ જ પ્રાણ કામ કરે છે ને, એકદમ બુદ્ધિપૂર્વક કામ કરે છે. પ્રાણ અપાન બધી જ વસ્તુઓ બુદ્ધિપૂર્વક. એટલે આખું સૂક્ષ્મ શરીર જે ખરેખર મહાભૂતો સૂક્ષ્મ મહાભૂતોમાંથી બન્યું છે એ તો જડ જ હોવું જોઈએ, પણ એ વાસ્તવમાં ચેતનની જેમ કામ કરે છે. અને એ સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરમાં રહ્યું છે, અને સ્થૂળ શરીરમાં રહીને સ્થૂળ શરીરને ચેતન બનાવે છે. એટલે તમે આમ અડો તો તમને ખબર પડે છે, અનુભવ થાય છે ને. તમે એને અડો તો અનુભવ થાય છે, અથવા ઠંડી ગરમીનો ચાલો અનુભવ થાય છે. એટલે વાસ્તવની અંદર જો તમને ઠંડીનો અનુભવ થતો હોય સ્થૂળ શરીરના સ્તરે, મતલબ કે સ્થૂળ શરીર ચેતન હોય તો જ. એટલા માટે ઓપરેશન થિયેટરની અંદર કેટલું બધું ઠંડુ હોય, આ લોકો એર કન્ડિશનરો ચલાવતા હોય, પણ પેલી વ્યક્તિ જેને બેભાન બની ગઈ છે એને કે સ્વેટર પહેરાવીને ઓપરેશન કરતા નથી, બરાબર ને. એને તો બિચારા જે પણ દાખલા તરીકે અહીંયા કે હાર્ટનું ઓપરેશન કે ફેફસાનું હોય તો ખુલ્લું જ કરે ને શરીરને, તો પણ એને ઠંડી લાગશે, એને પહેલાં સ્વેટરો પહેરાવ ન લાગે. એટલે જ્યારે એને નિશ્ચેતન આપણે બોલીએ છીએ, ગુજરાતીમાં શબ્દ વાપરીએ છીએ, અનકોન્શિયસ, નિશ્ચેતન બનાવે સ્થૂળ શરીરને, તો પછી એને અનુભવ નથી થતો. એટલે એનો અર્થ એવો થયો કે અત્યારે જ્યારે આ સ્થિતિમાં જ્યારે આપણે અનકોન્શિયસ નથી, ત્યારે આપણને ઠંડી ગરમી આ તે, અથવા હું ક્યાં બેઠો છું, પોચી જગ્યા છે, આ છે તે છે, એવો અનુભવ થાય છે આપણને. તો સ્થૂળ શરીરે ચેતન બન્યું. સ્થૂળ શરીર આટલું તો હજુ આવશે, હજુ આગળ પણ સ્થૂળ શરીરે આવ્યું છે સ્થૂળ મહાભૂતોમાંથી. સ્થૂળ મહાભૂતો આવ્યા છે સૂક્ષ્મ મહાભૂતોમાંથી. તો પછી સૂક્ષ્મ મહાભૂતો જળ હોય તો પછી એમાંથી બનતા સ્થૂળ મહાભૂતો જળ જ રહેવાના છે. સ્થૂળ મહાભૂતોમાંથી બધું સ્થૂળ શરીર પણ જળ રહેવાનું છે, પણ એ પણ ચેતન જણાય છે, બરાબર. એટલે આ રીતે વાસ્તવની અંદર સૂક્ષ્મ શરીર જે છે એ વાસ્તવની અંદર ચેતન બન્યું છે, અને એ સૂક્ષ્મ શરીર આ શરીરમાં રહીને સ્થૂળ શરીરને પણ ચેતન બનાવે છે. તો એનો અર્થ એવો થયો કે અહીંયા કોણ હાજર થયું છે અંદર? પરમાત્મા હાજર થયો છે. એ તો આપણે કહીએ છીએ પ્રવેશ શ્રુતિ તૈત્તિરીયમાં ભણી ગયા. એટલે વાસ્તવની અંદર અંતઃકરણમાં અભિવ્યક્ત બન્યો ચિદાભાસ વગેરે, એટલે ચેતનવંતુ બનાવ્યું મનને, ઇન્દ્રિયોને. આ રીતે સૂક્ષ્મ શરીર ચેતનવંતુ બન્યું. સૂક્ષ્મ શરીર આ સ્થૂળ શરીરને વ્યાપીને રહેલું છે, માટે એ સ્થૂળ શરીરે ચેતનવંતુ બન્યું. આ રીતે શેનો સૂચક બન્યું છે સૂક્ષ્મ શરીર? ચૈતન્યનો, બ્રહ્માનો, પરમાત્માનો, આત્માનો, સાક્ષીનો સૂચક બન્યું છે. કારણ કે જડ વસ્તુ ચેતન જણાય છે, માટે ચૈતન્ય હાજર છે. એટલે ચૈતન્યનો સૂચક, બ્રહ્માનો સૂચક બને છે. શું? સ્થૂળ શરીર નહીં. સ્થૂળ શરીર તો ચેતન સૂક્ષ્મ શરીરને કારણે છે. આપણે તમને કહ્યું ચેતનવંતુ સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરને પણ ચેતન બનાવે. એટલા માટે સૂક્ષ્મ શરીર વિદાય લે છે મરણકાળે, ત્યારે સ્થૂળ શરીર એકદમ જડ બની જાય છે. એટલે સ્થૂળ શરીર તો પોતે તો સીધે સીધું ચૈતન્યને અભિવ્યક્ત કરવા માટે સમર્થ નથી.
એટલે મૂળ તો સૂક્ષ્મ શરીર જ ચૈતન્યનો સૂચક છે આમ તો. અને માટે સૂક્ષ્મ શરીરને શું કહેવાય છે? લિંગ શરીર. એ સૂચક છે, લિંગ બને છે. સૂક્ષ્મ શરીર લિંગ બને છે, સૂચક બને, ઇન્ડિકેટર બને છે કોન્શિયસનેસનું, બ્રહ્માનું, આત્માનું. આ રીતે એટલે વેદાંત કહે છે કે વાસ્તવની અંદર જે બ્રહ્મા જે સર્વવ્યાપી છે એ જ વાસ્તવમાં અહીંયા અભિવ્યક્ત બન્યો છે. એટલે એ બ્રહ્મને તમે એનું પ્રત્યક્ષ તો થતું જ નથી. આત્મા પ્રત્યક્ષ છે જ નહીં. આત્મા પરોક્ષે નથી ને પ્રત્યક્ષે નથી. આત્મા તો અપરોક્ષ છે ને. એટલે વાસ્તવની અંદર અપરોક્ષ એટલે જે સીધે સીધો જણાય છે, સીધે સીધો જણાય છે. એટલે શબ્દમ સ્પર્શમ અરૂપમ રસમ નિત્યમ અગંધવત. ત્યાં કઠોપનિષદની અંદર કહ્યું કે બ્રહ્મ કે આત્મામાં કોઈ શબ્દ નથી કે જેને કારણે ઇન્દ્રિય એનું ગ્રહણ કરે. એનો પોતાનો કોઈ શબ્દ હોય. લોકો કે સ્વામીજી આત્મામાં ધ્વનિ રહેલો છે. આત્મા સતત ઓમકારનો નાદ કરતું રહે છે. આ બધું અધ્યારોપ. એટલે આત્મા અશબ્દ, આત્મા તો સાયલન્સ છે બિલકુલ. આત્માનો પોતાનો શબ્દ હોત ને તો ક્યારેય તમને સાયલન્સનો જ અનુભવ ના થાય. સમજી લો, તમને સાયલન્સનો અનુભવ થાય છે કારણ કે આત્મા સાયલન્સ છે. સ્વામીજી એકદમ નીરવ શાંતિ છે. એ નીરવ શાંતિ, એ સાયલન્સની અંદર કોણ રહેલું છે? તમે રહેલા છો જે સાયલન્સનો અનુભવ કરો છો. નહીં તો બોલી જ કેવી રીતે શકો? એટલે વોટ ઓબ્ટેન્સ ઇન સાયલન્સ ઇઝ યુ. આ નીરવ શાંતિમાં નીરવ શાંતિ છે. હા, બધું બરાબર છે, કશો ધ્વનિ નથી, પણ તમે તો છો ને જે આ સાયલન્સનો અનુભવ કર્યો. એટલે વાસ્તવની અંદર આત્માનો પોતાનો જો શબ્દ હોત તો સતત કંઈક, આત્મા તો સદાય રહેલો જ છે અને એનો પોતાનો શબ્દ હોત તો મતલબ કે સતત ધ્વનિ ચાલ્યા જ કરતો. ભલે ને બહાર બધા ધ્વનિ શાંત થઈ જાય, રાત પડે ને બધા ધ્વનિ શાંત થઈ ગયા, તમે એવી જગ્યાએ રહો છો કે જ્યાં કશું પિન ડ્રોપ સાયલન્સ છે, સમજો. પરંતુ તમને એ સાયલન્સનો અનુભવ જ ના થાય કારણ કે આત્માનો ધ્વનિ તો ચાલ્યા જ કરતો હોય. જ્યારે બીજા ધ્વનિ હોય ત્યારે આત્માનો ધ્વનિ ન સંભળાય, પરંતુ જ્યારે બીજા બધા ધ્વનિ બંધ થઈ ગયા હોય ત્યારે તો પછી આત્માનો જો ધ્વનિ હોય તો એ તો સંભળાતો જ, તો પછી સાયલન્સનો તો અનુભવ જ ના થાય ને. એટલે જો સાયલન્સનો અનુભવ થતો હોય તો એક વસ્તુ સિદ્ધ થઈ ગઈ કે આત્મા સાયલન્સ છે. શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યંતે સ આત્મા સ વિજ્ઞેહ. માંડુક્યમાં કહ્યું શાંતમ શિવમ અદ્વૈતમ. શાંતમ, આ સમજો બરાબર. આત્મા સાયલન્સ છે. અશબ્દમ, ચાલો જવા દો અત્યારે. એટલે અસ્પર્શમાં આત્માનો કોઈ સ્પર્શ નથી. આત્માનો પોતાનો કોઈ સ્પર્શ નથી. એટલે તમને કશા સ્પર્શનો અનુભવ ન થતો હોય, તમને કશા સ્પર્શનો અનુભવ ન થતો, મતલબ તમે તો એ જ્યારે સ્પર્શ ગેરહાજર છે ત્યારે તમે છો. તો તમે સ્પર્શ ગેરહાજર છે એવું જ્યારે કહો તો એનો અર્થ એવો થયો કે આત્માનો પોતાનો કોઈ સ્પર્શ નથી. નહીં તો આત્માનો સ્પર્શ ચાલુ રહે તો સ્પર્શની ટોટલ ગેરહાજરી કેમ ખબર જ ના પડે. સમજાય છે હું શું કહું છું? સમજાય છે કે નથી સમજાતું? ચાલો, ભગવાનની દયા. એટલે વાસ્તવની અંદર અસ્પર્શમ અર્થાત આત્મા કોઈ ઇન્દ્રિયથી ગ્રહણ ન થઈ શકે. આ શબ્દમાં સ્પર્શમાં રૂપમ રસમ નિત્ય. આત્માનું પોતાનું રૂપ નથી. આત્માનું રૂપ હોય તો પછી તમારા માટે એ વિષય બની જાય. તમે કહો આત્મા ચોરસ છે, આવો છે, તેવો છે, 5 ફૂટ 8 ઇંચનો છે, તો પછી વાસ્તવની અંદર તમે આત્માના દર્શન કર્યા. આત્માના દર્શન કર્યા તો જેના દર્શન કર્યા એ તો અનાત્મા થઈ ગયો. આ ધ્યાન કરવાની જરૂર છે. મૂળ વસ્તુ આપણે નિર્ધ્યાસન કરવાની જે જરૂર છે, આ પ્રકારે ધ્યાન કરવાની જરૂર છે. આપણા વિશે સતત આ પ્રકારનો ભ્રમ સેવીએ જ છે ને. હું આત્મા વિશે શું ભ્રમ સેવીએ છીએ? તરત આ જ કહીએ હું આટલો જાડો છું, આટલો પાતળો છું, આટલું મારું વજન છે, આમ છે, તેમ છે, આવો મારું કદ છે, આવું મારું રૂપ છે, ગોરો છું, કાળો છું, દેખાડો છું, આવો છું. આમ કરીને આપણે હંમેશા પોતાના વિશે એક જુદો જ ખ્યાલ સેવીએ છીએ, જે ભ્રમ છે. મતલબ પ્રમા નથી, એમાં જ્ઞાન નથી ક્યાંય. ચાલો, એટલે એનીવે, એટલે આ સૂક્ષ્મ શરીર જે છે એ આ રીતે વાસ્તવની અંદર અભિવ્યક્ત કરે છે ચૈતન્યને, અને ચિદાભાસના રૂપમાં અને દ્રષ્ટા શ્રોતાના રૂપમાં. આપણે પ્રવેશ શ્રુતિમાં આવેલું આ વસ્તુ. અને એ વસ્તુ એ રીતે સૂચક, જેવી રીતે ઇલેક્ટ્રિસિટી જે છે એ પણ આવું જ છે. જેવો આત્મા છે એવી ઇલેક્ટ્રિસિટી છે. ઇલેક્ટ્રિસિટીને તમે જોઈ ન શકો, ઇલેક્ટ્રિસિટીને સ્પર્શી ન શકો. મતલબ કે સ્પર્શો તો પછી કહેવા માટે હાજર ન રહો કે મને આવો સ્પર્શ થયો ઇલેક્ટ્રિસિટીનો. ઇલેક્ટ્રિસિટીનો ધ્વનિ નથી. એમાં તો થઈ જાય છે તકલીફ લોકોને. ખુલ્લો લાઈવ વાયર પડ્યો હોય અને જો એમાંથી ધ્વનિ આવતો હતો તો આપણે સમજી જઈએ કે અહીંયા ઇલેક્ટ્રિસિટી છે. આ શબ્દમાં સ્પર્શમાં અરૂપમ નિત્યમાં ગંધવત.
ઇલેક્ટ્રિસિટીની કોઈ ગંધ નથી. ઇલેક્ટ્રિસિટી પ્રત્યક્ષ મતલબ જ્ઞાનનો વિષય બનતી નથી, પણ છતાં ઇલેક્ટ્રિસિટી છે એવું કોઈક જગ્યાએ આપણે કહી શકીએ છીએ. શેના આધારે? પેલો ફરે છે, હે અત્યારે અહીંયા લાઇટ ચાલુ છે, અથવા પેલો પંખો ફરે છે, હા તો ઇલેક્ટ્રિસિટી હાજર છે. એવું છે. આત્મા જે છે એ રીતે કોઈ ઇન્દ્રિયનો વિષય બનતું નથી, પરંતુ ખરેખર જે છે આત્મા વાસ્તવમાં શું છે એ આ રીતે આત્મા છતાં તો પછી ઇન્દ્રિયનો વિષય ન બનતું હોય તો પછી એના વિશે અનુમાન ન થઈ શકે. પરંતુ એ આત્મા જે છે હાજર છે શેના આધારે ખબર પડી? આપણે લિંગ શરીર એટલે આ સૂક્ષ્મ શરીરને લીધે એનું આ રીતે આપણે એને જાણી શકીએ છીએ. સૂક્ષ્મ શરીર આટલું ચેતનવંતું બન્યું છે એના આધારે જાણી શકીએ છીએ. અને પણ એને એ વસ્તુ કેવી કહેવાય? એટલે હવે સમજો, એના આધારે આત્માની વ્યાખ્યા કરી શકીએ. જો ઇલેક્ટ્રિસિટીની વ્યાખ્યા કરું, ઇલેક્ટ્રિસિટી એટલે શું? જે પંખાને પંખો બનાવે, ઇલેક્ટ્રિસિટી રેફ્રિજરેટરને રેફ્રિજરેટર બનાવે, ઇલેક્ટ્રિસિટી લાઇટને લાઇટ બનાવે. નેચરલી લાઇટ ક્યારેક કે જે આવું ચાલતું હોય તો, નહીં તો આપણે કે ગોળો છે, દાખલા તરીકે ઇલેક્ટ્રિસિટી છે નહીં તો ગોળો જ છે. કોઈ ઇલેક્ટ્રિસિટી નામની વસ્તુ ના હોય તો રેફ્રિજરેટર ના કહીએ, કબાટ કહીએ, બીજું શું કહો તમે? રેફ્રિજરેટર એટલે જે રેફ્રિજરેટ ફ્રીઝ કરે, ઠંડુ કરે, બરાબર, તો રેફ્રિજરેટર કહો, નહીં તો એ કબાટ જ છે. લોકો ઘણીવાર બહાર કાઢીને મૂકતા હોય છે, ના જરૂરી હોય કે ભાઈ આ તો બધે નવું લઈ લઈએ, એટલે આ જૂનું હોય બહાર કાઢીને મૂકે. અહીંયા બધું આવું ગરાજ સેલને જે તે અથવા બહાર એમને મૂકી દે, જેને લઈ જવું લઈ જાય. દાખલા તરીકે એ વખતે તો એ કબાટ જ છે. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય એવો છે કે ઇલેક્ટ્રિસિટી છે જે રેફ્રિજરેટરને રેફ્રિજરેટર બનાવે છે, ઇલેક્ટ્રિસિટી એર કન્ડિશનર બનાવે છે, માઇક્રોવેવને માઇક્રોવેવ બનાવે છે, પંખાને પંખો બનાવે છે. નહીં તો પંખો ના કહેવાય, પંખો કે જે પછી એના પાંખિયા હલે ને હવા આપે, નહીં તો શું? એવી વ્યાખ્યા આત્માની છે. આત્મા શ્રોત્રને શ્રોત્ર બનાવે છે, ચક્ષુને ચક્ષુ બનાવે છે. એ તો વ્યાખ્યા કરી કેનોપનિષદની અંદર. ચક્ષુષ ચક્ષુ, શ્રોત્રસ્ય શ્રોત્રમ, ચક્ષુષ ચક્ષુ, મનસો મનઃ, વાચો વાચમ, પ્રાણસ્ય પ્રાણ. એટલે એ બધાને ચેતનવંતા બનાવે છે ને એને કારણે શબ્દનો, સ્પર્શનો, રૂપનો, રસનો, ગંધનો અનુભવ થાય છે. એટલે ઇન્દ્રિય હોય તો અનુભવ થાય. એટલે વાસ્તવની અંદર ઇન્દ્રિયને ઇન્દ્રિયપણું પ્રદાન કરે છે. ઇન્દ્રિય તે એને જ કહેવાય કે જ્યારે જો આ ગોલક છે ને આપણું આંખ આ ગોલક છે એ તો સ્થૂળ છે, એ તો કશું દર્શન ન કરી શકે. એટલા માટે મૃત વ્યક્તિ હોય એની ઘણીવાર આંખ ખુલ્લી હોય પરંતુ કશું દર્શન થતું નથી. કે અંધ વ્યક્તિ હોય માનો તો અંધ વ્યક્તિને દર્શન થતું નથી, મતલબ ઇન્દ્રિય ગેરહાજર છે. સ્થૂળ ભાગ તો છે. એટલે ઇન્દ્રિય એટલે શું કે આ સ્થૂળ ભાગની અંદર રહેલી જોવાની ક્ષમતા કે સાંભળવાની ક્ષમતા, એને જ ઇન્દ્રિય કહેવાય. સાંભળવાની ક્ષમતા, જોવાની ક્ષમતા, એને ઇન્દ્રિય કહેવાય. અને એ વાસ્તવની અંદર શેના કારણે છે? ઇન્દ્રિયમાં ક્ષમતા શેને કારણે આવી? વાસ્તવમાં આ તો ચેતન બને તો બને. એટલે શ્રોત્રસ્ય શ્રોત્ર વગેરે એટલા માટે કહેવામાં આવ્યું. જેમ ઇલેક્ટ્રિસિટીને ફેનનો ફેન કહી શકાય, ઇલેક્ટ્રિસિટીની વ્યાખ્યા એવી રીતે કરી શકાય, એવી રીતે. ચાલો, એટલે આ રીતે લિંગ શરીર એને અહીંયા કહેવામાં આવ્યું. તો વિચાર કરો કે એક શબ્દ સૂક્ષ્મ શરીરને લિંગ શરીર કહ્યું તો કેટલું એની પાછળ વિચાર રહેલો છે. એટલા માટે જ આપણે જાગ્રત અવસ્થાની અંદર જ જાણી શકીએ, અંતઃકરણ હાજર છે અને ત્યારે આપણે જાણી શકીએ કે હું બ્રહ્મ છું વગેરે, હું ચૈતન્ય છું વગેરે. સૂક્ષ્મ શરીર લય પામી જાય અર્થાત મન લય પામી ગયું ત્યારે એવી અવસ્થા સુષુપ્તિ છે, એમાં તમને ગમે એટલું કોઈ જ્ઞાન આપે તમે બ્રહ્મ છો કશું જ્ઞાન ન થાય. એટલે ઇન શોર્ટ વાસ્તવની અંદર જેવું અંતઃકરણ સૂક્ષ્મ શરીર હાજર થાય એની સાથે ચૈતન્ય પણ અભિવ્યક્ત થાય. ચૈતન્યથી અભિન્ન જ છે, પરંતુ આમ કે ચિદાભાસ વ્યક્ત બન્યો ત્યારે તમે હવે આ ચેતનવંતું મન છે, ઇન્દ્રિયો વગેરે, પણ ત્યારે જ પણ હવે આ ચેતનવંતું બન્યું મન, ત્યારે તમે જાણી શકો કે હું બ્રહ્મ છું. એટલે સૂક્ષ્મ શરીરને આપણે મેં તમને કહ્યું તો એ પ્રમાણે દર્પણ વગેરે સાથે સરખાવી શકાય. જેમ પેલા સૂર્યનું પ્રતિબિંબ પડે દર્પણમાં, એવી રીતે આ સૂક્ષ્મ શરીર રૂપી દર્પણની અંદર ચૈતન્ય ચિદાભાસના રૂપમાં એ અભિવ્યક્ત બને. એટલે ત્યાં કહ્યું મૈત્રેયી બ્રાહ્મણની અંદર એતેભ્ય ભૂતેભ્ય સમુત્થાય તાની એવા અનુફિનશ્યંતિ ન પ્રયત્ય સંજ્ઞા અસ્તિ અરે બ્રવીતિ ઇતિ હોવાચ યાજ્ઞવલ્ક્યઃ. એટલે આ એતેભ્ય ભૂતેભ્ય સમુત્થાય, આ ભૂતોમાંથી જ ઉત્પન્ન થઈને અર્થાત સૂક્ષ્મ શરીર છે
એ સૂક્ષ્મ શરીર જે અભિવ્યક્ત બને, અંતઃકરણ અભિવ્યક્ત બને ત્યારે એ વ્યક્ત બને છે. તાની એવા અનુવિનશ્યંતિ એટલે અનુવિનશ્યંતિ એટલે વાસ્તવમાં એનો વિનાશ થઈ જાય છે. એટલે પશ્ચાત, એટલે કે આ સૂક્ષ્મ શરીર જે છે એ જ્યારે લય પામી જાય તો એ ચેતનતા ચિદાભાસ પણ વાસ્તવમાં જાણે લય પામી જાય છે. ચૈતન્યનો ક્યારેય લય થતો નથી, પણ તું ચિદાભાસનો જેવી રીતે દર્પણ હાજર હોય તો પ્રતિબિંબ રહે છે, દર્પણ તૂટી જાય તો વાસ્તવની અંદર તો પછી પ્રતિબિંબ રહેતું નથી. એવી રીતે ન પ્રેત્ય સંજ્ઞા અસ્તિ રે. વાસ્તવમાં પ્રેત્ય એટલે વ્યક્તિ જ્યારે જતો રહ્યો, અર્થાત આ સૂક્ષ્મ શરીર વિદાય લઈ લીધી, ત્યારે પછી ચેતનતા વગેરે રહેતી નથી. આવું યાજ્ઞવલ્કે મૈત્રી બ્રાહ્મણમાં મૈત્રીને કહ્યું. એટલે સ્થૂળ શરીર જે છે, આ સૂક્ષ્મ શરીર જે છે એ આ રીતે મિરર સમાન છે. અને એ રીતે ખબર પડે છે કે વાસ્તવમાં આ જીવ ચેતન છે, અર્થાત છેવટે આત્મા ચૈતન્ય છે, એ આ રીતે સમજાય છે. ઓકે, હવે આગળ. એટલે સૂક્ષ્મ શરીરને લિંગ શરીર કહ્યું એમ કરીને ત્યાં અહીંયા ઇન્ટ્રોડ્યુસ કર્યું. અને હવે સૂક્ષ્મ શરીરના અવયવો જે છે એ એના વિશે વધારે વાત કરે છે. પહેલાં તો કહ્યું કે 17, પણ હવે 17 અવયવો કયા કયા છે એની વાત હવે આ 62મા ટૉપિકમાં અને પછી આગળ વાત કરે છે. અવયવાસ્તુ જ્ઞાનેન્દ્રિય પંચકમ બુદ્ધિ મનસી કર્મેન્દ્રિય પંચકમ વાયુ પંચકમ ચ ઇતિ. એટલે અવયવ એટલે આ બધા અવયવો જે છે સૂક્ષ્મ શરીરના. જ્ઞાનેન્દ્રિય પંચકમ એટલે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના 5 સાધનો. શાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના? તો કે આ જગતનું જ્ઞાન. જગતનું પણ કયા રૂપમાં છે જેનું જ્ઞાન પ્રાપ્ત થાય? આ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ છે. જગતના વિષયો જેની અંદર શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ રહેલા છે, એવા જગતના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ 5 જ્ઞાનેન્દ્રિયો ભગવાને આપવામાં આવે છે. તો વિચારો કેટલું ઇન્ટેલિજન્ટ ક્રિએશન. 5 ગુણો છે અને એ 5 ગુણોનું એટલે કે આ જગતનું ગ્રહણ કરવા માટે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ 5 ઇન્દ્રિયો વગેરે આપવામાં આવી છે. અને એમાંના 5માંથી 4 તો અહીંયા આપણા મસ્તકમાં જ છે. 5માંથી 4 જે છે એ મસ્તકમાં જ રહેલા છે. અને એક જે છે વાસ્તવમાં જે આપણી જેને કે ત્વચા એટલે આ સ્થૂળ ત્વચા તો છે, પણ એની અંદર ઇન્દ્રિય કામ કરે છે. જેવી રીતે અહીંયા ઇન્દ્રિય કામ કરી રહી છે ગોલકની અંદર, એવી રીતે અહીંયા પણ. એટલે આ રીતે વાસ્તવની અંદર આ એક ઇન્દ્રિય એવી છે, મતલબ ત્વચા, ત્વગિન્દ્રિય જેને કહેવાય, એ આખા શરીરમાં વ્યાપ્ત છે. જો ના હોય તો વાસ્તવમાં આપણને એ ઇન્દ્રિય જ્યાં ગેરહાજર હોય ને ત્યાં એ અવયવ છે આપણને ખબર ન રહે. એટલે એટલા માટે વાસ્તવની અંદર એ 2 જગ્યા છે કે જેમાં આપણે કોઈ પ્રકારનું સેન્સેશન હોતું નથી આ સ્થૂળ શરીરમાં, કે જ્યાં એ ત્વગિન્દ્રિય વ્યાપેલી નથી. ત્વગિન્દ્રિય બે જગ્યાએ નથી. એક તો નખની અંદર નથી અને બીજું કેશ અને લોમની અંદર નથી. લોમ એટલે આપણા શરીર પરના વાળ અને કેશ એટલે માથા પરના વાળ. એ એવા છે કે જ્યાં ત્વગિન્દ્રિય વ્યાપેલી નથી. ત્વગિન્દ્રિય વ્યાપી ન હોવાને કારણે ત્યાં ચેતનતા જાણે જણાતી નથી. એટલે એના કારણે જ્યાં જ્યાં ત્વગિન્દ્રિય વ્યાપેલી હોય ને અને ચેતનતા હોય તો તરત તમને સુખ દુઃખનો અનુભવ થાય. અર્થાત દાખલા તરીકે એના પર ઘા પડે, જેમ કે તમે કંઈ ચપ્પુથી સમારતા હો અને આંગળી પર ઘા પડી જાય, કારણ કે એટલા પછી ત્યાં દુખાવો વગેરે થાય ચેતનતાને કારણે, પીડા વગેરે તમને તરત અનુભવ થાય, કારણ કે અહીંયા ચામડી રહેલી છે. પરંતુ નખની અંદર તમે બોલો, પેલામાં ચપ્પુનો સામાન્ય ઘા પડ્યો તો આપણને આમ પીડા થઈ રહી છે. હવે આ નખની અંદર તમે પેલું નેઇલ કટર રહીને આમ કાપી નાખો છો. હવે ચામડી હોય ને કાપો તો કેવું થાય? તો વાસ્તવની અંદર તમને કશું થતું નથી. એને કેશ લોમ જે છે એમાંય કાપે છે આપણા પેલા બાર્બર, કશું થતું નથી આપણને. એટલે વાસ્તવની અંદર ત્યાં ત્વગિન્દ્રિય વ્યાપી નથી. ત્વગિન્દ્રિય જ્યાં જ્યાં વ્યાપે ત્યાં આ વસ્તુ ચેતન બની જાય ને એના કારણે પીડાનો અનુભવ થાય કે આ સુખનો અનુભવ વગેરે થાય તમને. એટલે બહુ પ્રેમથી આપણે હંમેશા ઓપરેશન કરાવવાનું હોય તો આપણે તૈયાર નથી થતા, પરંતુ વાળનું ઓપરેશન કરાવવાનું હોય તો તરત તૈયાર થઈ જઈએ, કારણ કે જાણીએ છીએ કે કોઈ પીડા થવાની નથી. શરીરની અંદર આ બધા ભાગમાં ક્યાંક કાપકૂપ કરવાની હોય, કાતરો લઈને હાજર થઈ જાય. અને દાંતની અંદર પણ દાંતમાં એ સચ બહુ તકલીફ નહીં. દાંતમાં જોઈએ એ વસ્તુ સાચી છે. દાંતની અંદર તમે વાસ્તવમાં એ ચામડી વ્યાપેલી નથી, પણ ઉપર પેલું પેડું ત્યાં વ્યાપેલી છે. એટલે પછી એ લોકો પેલું
ઇન્જેક્શનો આપી દે તરત તાત્કાલિક. એટલે વાસ્તવની અંદર આ રીતે કહેવાનો આશય એવો છે કે આ ત્વગિન્દ્રિય જ્યાં જ્યાં વ્યાપ્યું હોય ત્યાં આ વાસ્તવમાં ચેતનતા હોય, અને એને કારણે કંઈક ઈજા થાય તો તરત તમે એનો ઉપાય કરી શકો, પીડા થાય. જો એ ન હોય ત્વગિન્દ્રિય તો ચેતનતા ન હોય, માટે કશું કે એમાં ઘા પડી જાય તોય પીડા ન થાય. આ ગેંગેરીન થાય છે એ લોકોને કશી ખબર નથી પડતી બિચારાઓ. પછી જે લોકોને લેપ્રસી રક્તપિત્ત હોય છે એ લોકોને પણ આ બધી માંથી ચેતનતા જતી રહી હોય છે. એટલે તમે જોજો એ લોકોની આંગળીઓ બુઠ્ઠી થઈ ગઈ હોય છે રક્તપિત્તિયા લોકોને. એટલું એવું કહે છે આ લોકો કે આવી રીતે રક્તપિત્તવાળો વ્યક્તિ હોય ને, કદાચ સમજો કે ભિખારી હોય ને, આપણે ત્યાં તો આવી રીતે ક્યાંક રસ્તામાં સૂઈ જાય ને આ તે બધું, એમાં ઉંદરો વગેરે આવીને એમની આ ખાઈ જાય એમની આંગળીઓ, ખબર ન પડે એ લોકોને. હવે આવું થતું હોય છે. એનીવે, એટલે કેટલું મહત્ત્વનું છે એક આ સ્કિન ત્વગિન્દ્રિય, કેટલી બધી મહત્ત્વની છે, બહુ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે. અને એ રીતે અવયવાસ્તુ જ્ઞાનેન્દ્રિય પંચકમ, એટલે આ રીતે 5 જ્ઞાનેન્દ્રિયના રૂપમાં છે. પછી અને આ પણ પાછું પંચમહાભૂતો, પંચ વિષયો, બરાબર, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ ધરાવતા વિષયો એટલે પંચ વિષયો અને પંચ ઇન્દ્રિયો. તમે વિચારો, આ રીતે મેં હું જગતનો અંદર ગણતરી કરતો જાઉં છું. પંચમહાભૂતો, પંચ જ્ઞાને, પંચ ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો 5 જ છે, પંચ ઇન્દ્રિયો અને પંચ વિષયો, માટે જગતને પ્રપંચ કહેવામાં આવે છે. જગતને પ્રપંચ, પ્રપંચ એટલે પ્રકૃષ્ટ પંચ, પંચની જ્યાં 5ની પ્રધાનતા છે એ પ્રપંચ કહેવાય. બધું 5 અમેઝિંગ છે. 5 મોટી વસ્તુ છે. જેમ 4નું મહત્ત્વ છે, ક્યારેક તમને એનું વાત કરીશ, એવી રીતે 5નું પણ મહત્ત્વ છે. હા, કર્મેન્દ્રિય પંચકમ, હવે પછી જ્ઞાનેન્દ્રિય પંચકમ, પછી કે કર્મેન્દ્રિય એ પણ 5 છે, તમે જાણો છો. પછી વાયુ પંચકમ, વાયુ એટલે પ્રાણ, એ પણ પંચ, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. અને જો એ પ્રાણ જે છે ને એ સીધા મેં કહ્યું બધા 17 અવયવ જગત સાથે વ્યવહાર કરવા માટે કામ લાગે એવું મેં કહ્યું, પરંતુ ખરેખર પંચ પ્રાણ છે સીધો જગત સાથે વ્યવહાર નથી કરતા, પરંતુ જગત સાથે જ વ્યવહાર કરનારા જે સાધનો છે, શરીર વગેરે, એ બધા સાધનોને મેન્ટેન કરે, એમનું મેન્ટેનન્સ એના હાથમાં છે. એટલે બધા લોકો વ્યવસ્થિત કામ કરતા રહે એ આ પ્રાણનું કામ છે. પ્રાણ નબળા પડે ને એટલે આપણી ઇન્દ્રિયો નબળી પડે. જે જગત સાથે વ્યવહાર કરે છે એવી ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો નબળી પડે, જ્ઞાનેન્દ્રિયો નબળી પડે, મન પણ નબળું પડે પ્રાણ નબળા પડે તો. અને પ્રાણ નબળા ક્યારે પડે? જ્યારે તમે અન્ન વગેરે જે લેતા હો એ અન્ન તમે પ્રોપર માત્રામાં ન લઈ શકતા, ભૂખ્યા રહો તમે બધા, આ તો એક્ઝામ્પલ છે. તો પ્રાણશક્તિ ઓછી થતી જાય, અને પ્રાણશક્તિ ઓછી થાય તો પછી એને કારણે આ જે વ્યવહાર કરનારા સાધનો બીજા સૂક્ષ્મ શરીરના સ્થૂળ શરીર દ્વારા એ વસ્તુઓ આપણે એ પણ નબળી પડતી જાય. એટલે પ્રાણનું કાર્ય તો વાસ્તવની અંદર હાઉસકીપિંગ જેને કહીએ ને, મેન્ટેનન્સ એવું છે. બાકીના સૂક્ષ્મ શરીરના અવયવો જે છે, પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો, અંતઃકરણ, એ બધા સીધા વ્યવહારની અંદર ઉપયોગમાં આવે છે. અને પછી આગળ વાત કરે છે બુદ્ધિ, મનસી, અને છેલ્લે એટલે 5 તારી 15 થઈ ગયા ને, પંચ પ્રાણ, પંચ કર્મેન્દ્રિયો, પંચ જ્ઞાનેન્દ્રિયો અને બુદ્ધિ અને મન, એમ કરીને 17 અવયવો થયા. આમ ઘરે 19 બતાવે છે, એની વાતો પછી હમણાં કરું છું. આમ અને બુદ્ધિ અને મન આ રીતે 17 અવયવ થઈ ગયા. ચાલો 63મો ટોપિક, જ્ઞાનેન્દ્રિયાણી શ્રોત્ર ત્વક ચક્ષુ જીહ્વા ઘ્રાણાખ્યાની. અને 64મા ટોપિકમાં કહે છે એતાની આકાશાદીનામ સાત્વિકાંશેભ્ય વ્યસ્તેભ્ય પૃથક ક્રમેણ ઉત્પદ્યંતે. જ્ઞાનેન્દ્રિયો જે છે એ વાસ્તવની અંદર આ રીતે 5 ફોલ્ડ છે. અને એમાં પહેલું શ્રોત્ર શેના માટે ઉપયોગી બને છે જગતમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે? શેના દ્વારા? શબ્દને ગ્રહણ કરવા દ્વારા. અને ત્વક આપણે જે કહ્યું અહીંયા, શ્રોત્ર એટલે શ્રોત્ર આપણી, અને ત્વક એનો ઓર્ગન ઓફ ટચ આપણે સ્પર્શેન્દ્રિય. પછી ચક્ષુ, અને પછી જીહ્વા જે છે એ ટેસ્ટ માટે ઉપયોગી. જગતના કેટલાક વિષયોમાં જે રસ રહેલો છે, ટેસ્ટ છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. અને ઘ્રાણ એટલે તો આપણું નાસિકા.
એટલે આ પાંચ જ્ઞાનેન્દ્રિયો થઈ. અને મેં કહ્યું પ્રમાણે આ જ્ઞાનેન્દ્રિયો પણ જે છે એ વાસ્તવમાં સૂક્ષ્મ શરીર જ જો ઇન્દ્રિયનો વિષય ન બનતું હોય તો સૂક્ષ્મ શરીરના અવયવો વિષય નથી બનતા, એ નક્કી થઈ ગયું. અવયવનું જ્ઞાન થાય તો અવયવીનું જ્ઞાન થાય. એટલે સૂક્ષ્મ શરીર જો એટલા માટે સૂક્ષ્મ કહ્યું કારણ કે ઇન્દ્રિયનો વિષય નથી બનતું, તો સૂક્ષ્મ શરીરના અવયવો છે એ ઇન્દ્રિયના વિષય નથી બનતા. એટલે કે સૂક્ષ્મ શરીરના અવયવો એટલે કે ઇન્દ્રિયોના વિષય ન બની શકે. એટલા માટે ઇન્દ્રિયોને અતિન્દ્રિયો કહેવામાં આવી. કોઈ પણ ચક્ષુને તમે ચક્ષુર ઇન્દ્રિય જે છે એને ચક્ષુ દ્વારા જોઈ ન શકો. દાખલા તરીકે તમે કોઈક સમયથી હું તમે આંખ જોઈ રહી છું કે જોઈ રહ્યો છું, એ વાત ખોટી છે. તમે તો આ ગોલક સ્થૂળ ભાગ જોઈ રહ્યા છો, ઇન્દ્રિયનું દર્શન ન થાય. તમે અનુમાન કરો તો કરી શકો, મારી આંખની આ સ્થૂળ આંખની જે મૂવમેન્ટ છે એના પરથી તમે એવું અનુમાન કરી શકો કે આ સ્વામીજીને દેખાતું નથી લાગતું. અનુમાન જરૂર કરી શકો પણ પ્રત્યક્ષ નથી થઈ શકતું. તો પછી ઇન્દ્રિયનું જ્ઞાન આપણને કેવી રીતે થાય છે? જો ઇન્દ્રિયનું જ્ઞાન ઇન્દ્રિયથી ન થતું હોય, ઇન્દ્રિય પ્રત્યક્ષ ન હોય તો ઇન્દ્રિયનું જ્ઞાન આપણને થાય છે કેવી રીતે? જો ઇન્દ્રિયનું જ્ઞાન, મારી ઇન્દ્રિયનું જ્ઞાન તમને ન થાય અને મારી ઇન્દ્રિયનું મતલબ તમે જોઈ ન શકો, જે તે ઇન્દ્રિયનું ઇન્દ્રિયથી જ્ઞાન ન થાય, મારી ઇન્દ્રિયનું મારી ઇન્દ્રિયોથી પણ જ્ઞાન ન થાય. સમજી ગયા? મારી ઇન્દ્રિયનું તમારી ઇન્દ્રિયોથી જ્ઞાન ન થાય, મારી ઇન્દ્રિયનું મારી ઇન્દ્રિયોથી પણ જ્ઞાન ન થાય, અતિન્દ્રિય જ છે. તો પછી ઇન્દ્રિયનું જ્ઞાન થાય છે શેનાથી? જો ઇન્દ્રિયનો પ્રત્યક્ષ નથી તો શેનો પ્રત્યક્ષ છે? સાક્ષી પ્રત્યક્ષ છે. તમે જે સાક્ષી છો એને પ્રત્યક્ષ છે, સીધું મતલબ સીધું. જગત વગેરે છે એ ઇન્દ્રિય પ્રત્યક્ષ છે, બરાબર? ઇન્દ્રિય ન હોય તો ન થાય દર્શન. પણ ઇન્દ્રિય પ્રત્યક્ષ છે આપણા માટે શેના આધારે? હું સાક્ષી છું માટે. એટલે જ આપણે ચક્ષુ વિશે પણ કહી શકીએ મારી આંખ હવે બરાબર જુએ છે, ઓછું જુએ છે, વધારે જુએ છે. કેવી રીતે ખબર પડી? હું સાક્ષી બેઠો છું. એટલે વાસ્તવની અંદર આ સાક્ષી પ્રત્યક્ષ કહેવાય. આ બધું અંતઃકરણમાં પણ જે છે બધું ઉત્પન્ન થતું હોય છે, સુખ દુઃખ વગેરે, આ તે ભૂખ તરસ વગેરેનું જ્ઞાન, આકાશ કાળ વગેરે બધાનું જ્ઞાન સીધું વાસ્તવની અંદર શેનાથી પ્રકાશિત થાય છે? બધું હું સાક્ષી છું ને એના આધારે, સ્વયં પ્રકાશ જે છે એના આધારે સીધું જ્ઞાન થાય છે. એટલે બે વસ્તુઓ છે પ્રત્યક્ષની અંદર, એક ઇન્દ્રિયનો પ્રત્યક્ષ છે જગત વગેરે, અને અહીંયા રહેલી આપણા સૂક્ષ્મ શરીર. એટલે ખાસ કરીને ચાલો જ્ઞાનેન્દ્રિયની પહેલી વાત કરીએ, સૂક્ષ્મ શરીરનું જ. સૂક્ષ્મ શરીર ઇન્દ્રિય પ્રત્યક્ષ ન હોય તો સૂક્ષ્મ શરીરના બીજા અવયવોનું જ્ઞાન મને તો થઈ જ રહ્યું છે. ભૂખ તરસનું જ્ઞાન મને છે, મારા હાથ ઉચકી શકે છે કે નહીં, વસ્તુ ઊંચો થાય છે કે નહીં, બધી મને ખબર છે. તો કારણ કે હું સાક્ષી બંધ બેઠો છું, મારે એ સાક્ષી પ્રત્યક્ષ કહેવાય. એટલે આ રીતે અને એમની ઉત્પત્તિ કેવી રીતે થઈ? આ જ્ઞાનેન્દ્રિયોની બહુ સરસ વાત કરે છે. એતાની એટલે કે આ ઇન્દ્રિયો બધી, એતાની એટલે ઇન્દ્રિયાણી. આકાશાદિનામ સાત્વિક અંશેભ્ય, આકાશ જે છે એ વગેરેના સાત્વિક અંશમાંથી, આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વીના સાત્વિક અંશમાંથી ઉત્પન્ન થઈ. આકાશમાંથી શું ઉત્પન્ન થયું? શ્રોત્ર, વાયુમાંથી ત્વક, અગ્નિમાંથી ચક્ષુ, અને જળમાંથી બધા સૂક્ષ્મ મહાભૂતો છે. યાદ રાખજો, કારણ કે સૂક્ષ્મ શરીરના અવયવોની વાત કરી છે માટે આવે છે બધું શાનું? આ બધું સૂક્ષ્મ મહાભૂતોમાંથી. એટલે જળમાંથી, સૂક્ષ્મ જળમાંથી જીહ્વા, અને પૃથ્વીમાંથી જે છે સૂક્ષ્મ પૃથ્વી એમાંથી નાસિકા. એટલે આ નહીં, આ તો સ્થૂળ ભાગ છે પરંતુ સૂક્ષ્મ. એતાની એટલે એ વાસ્તવની અંદર આ બધા પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયો આ રીતે આ આકાશ વાયુ અગ્નિ જળના એમાંથી ઉત્પન્ન થયું. પણ ખાલી એટલું નહીં, આકાશાદિનામ સાત્વિક અંશેભ્ય, જ્ઞાનેન્દ્રિયો આકાશ વાયુ અગ્નિ જળના સાત્વિક અંશમાંથી. કેમ આમાં સાત્વિક અંશ કેવી રીતે આવી ગયો? કારણ કે આ પંચમહાભૂતો, સૂક્ષ્મ મહાભૂતો શેમાંથી આવ્યા છે? સમષ્ટિ અજ્ઞાન જે ત્રિગુણાત્મક છે એમાંથી આવ્યા છે. એ સમષ્ટિ જે મહાભૂતો છે એ બરાબર છે, એ સમષ્ટિ મહાભૂતો વાસ્તવની અંદર આ રીતે એમાંથી આ રીતે એના સાત્વિક અંશમાંથી જ્ઞાનેન્દ્રિયોની ઉત્પત્તિ થઈ. પણ એવું એના સાત્વિક અંશમાંથી ઉત્પન્ન થયું કેવી રીતે ખબર પડે? કારણ કે એ જ્ઞાનેન્દ્રિયો જ્ઞાન પ્રાપ્તિમાં સહાય બને છે. એટલે જ્યાં જ્ઞાનની વાત આવે ત્યાં સત્વ, આપણે એ રીતે કહીએ છીએ, સત્વ થકી જ્ઞાન શક્તિ હોય છે, અને રજોગુણ થકી ક્રિયાશક્તિ હોય છે, અને તમોગુણ જે છે એ વાસ્તવની અંદર આ બંને ગુણોને શાંત કરવાનું કાર્ય કરે છે, બંને ગુણોને અભિભૂત કરવાનું કાર્ય કરે છે, અને એ રીતે એમને આરામ આપવાનું કામ કરે છે. અને એ રીતે આ
આ જે છે આ 5 જ્ઞાનેન્દ્રિયો એ પેલા મહાભૂતના સાત્વિક અંશમાંથી ઉત્પન્ન થઈ એ રીતે ગણવામાં આવે છે. અને આકાશમાંથી શ્રોત્રેન્દ્રિયનો જન્મ થયો, બરાબર. અને આકાશનો ગુણ કયો છે? શબ્દ. એટલે શબ્દનો અર્થ કરવાનો જુઓ. શબ્દ એટલે અહીંયા કેવું? અવ્યક્ત શબ્દ. આકાશમાં શબ્દ વ્યક્ત નથી. નહીં તો આકાશ તો સદાય હાજર છે, તો પછી સતત તમને ધ્વનિ સંભળાયા કરવો જોઈએ, પણ નથી. એટલે આકાશમાં અવ્યક્ત શબ્દ છે. વ્યક્ત શબ્દ સ્વામીજી ક્યાં હોય? વ્યક્ત શબ્દ આપણા અવયવમાં હોય, દાખલા તરીકે, બરાબર. એટલે આ વ્યક્ત શબ્દ છે. વ્યક્ત એટલે તમે એનો ગ્રહણ કરી શકો છો. વ્યક્ત શબ્દ જે છે એ વાસ્તવની અંદર જે તે અવયવમાં રહેલો હોય છે. એટલે એ અવયવોનો વ્યક્ત શબ્દ જે તે અવયવમાં ગણવાનો, અવ્યક્ત શબ્દ આકાશમાં ગણવાનો, આ રીતે હોય છે. એટલે આકાશનો વિશેષ ગુણ આ રીતે શબ્દ છે. અને આકાશમાંથી શ્રોત્રેન્દ્રિય ઉત્પન્ન થઈ, અને માટે આકાશ પિતા છે, અને જે તે ઇન્દ્રિય છે પુત્ર છે કે પુત્રી છે, જે હોય તે. એ પુત્ર પુત્રી શેનું ગ્રહણ કરે છે? પોતાના પિતા કે માતા જે હોય એનામાં જે વિશેષ ગુણ છે એનું ગ્રહણ કરે. આકાશમાંથી શ્રોત્રેન્દ્રિય ઉત્પન્ન થઈ છે, આકાશનો ગુણ શબ્દ છે, અને માટે શ્રોત્રેન્દ્રિય શબ્દનું ગ્રહણ કરે છે. એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં આ શ્રોત્રેન્દ્રિય જે સન કે એટલે બધા પુત્ર પુત્રી છે આકાશમાંથી ઉત્પન્ન થયું, અને માટે આકાશનો વિશેષ ગુણ શબ્દનું એ ગ્રહણ કરે છે. આવી રીતે છે. કારણ એટલે આ કાર્ય શ્રોત્ર અને કારણ છે આકાશ. એ આકાશના વિશેષ ગુણનું ગ્રહણ, એનું કાર્ય મતલબ કે એનો સંતાન ગ્રહણ કરે. એવી રીતે વાયુમાં 2 ગુણ છે, શબ્દ અને સ્પર્શ. પણ વાયુનો પોતાનો વિશેષ ગુણ કયો? સ્પર્શ, બરાબર. વાયુમાં કેમ 2 ગુણ? કારણ કે આકાશમાંથી વાયુ ઉત્પન્ન થાય છે, માટે કારણના ગુણ તો કાર્યમાં આવે છે. માટે આકાશનો ગુણ તો વાયુમાં હોય છે જ. વાયુનો સ્પર્શ તમને ખબર જ છે, શીત સ્પર્શ, ઉષ્ણ સ્પર્શ. અને એનો પોતાનો જે છે, અને વાયુનો તમે યાદ હોય તો પંચદશીની અંદર 2ય અધ્યાયની અંદર આચાર્યએ આ જે મહાભૂતો છે એ મહાભૂતોના જે ધ્વનિ રહેલો છે એની વાત કરેલી. અને એ ધ્વનિ કડાકડા અને આવું બધું ગુલું ગુલું ને એવું બધું શબ્દો બોલું બોલું વગેરે. એટલે જળનો હોય છે ધ્વનિ, શબ્દ હોય છે. પૃથ્વી જ્યારે દાખલા તરીકે ફાટે તો કડકડા ધરતીકંપની અંદર જબરજસ્ત અવાજ આવતો હોય છે. ચાલો, એનીવે, એટલે વાયુમાં 2 ગુણ છે, પણ વાયુનો વિશેષ ગુણ છે એ વિશેષ ગુણ એનું સંતાન જે છે એ ગ્રહણ કરે. વાયુનું સંતાન જે છે વાયુનું સંતાન છે વાસ્તવની અંદર એ છે ત્વક. અને માટે ત્વગિન્દ્રિય પોતાના પિતામાં રહેલા વિશેષ ગુણ એટલે કે સ્પર્શ એનું ગ્રહણ કરે, ભલે એના 2 ગુણ હોય. એટલે તત્તદ ઇન્દ્રિયમ તત્તદ કારણ વિશેષ ગુણમ ઉપલબ્ધતે. બસ આટલું. તત્તદ ઇન્દ્રિયમ, જે તે ઇન્દ્રિય, તત્તદ કારણ ગુણમ, કારણ વિશેષ ગુણમ, તેના કારણ, તેના માતા પિતામાં રહેલા વિશેષ ગુણ છે એનું ગ્રહણ કરે. અને આવી રીતે અગ્નિ જે છે એમાં 3 ગુણ, શબ્દ, સ્પર્શ અને રૂપ, પણ એનો વિશેષ ગુણ તો રૂપ. અને માટે અગ્નિમાંથી ઉત્પન્ન થયેલી ચક્ષુ એ વાસ્તવમાં એ રૂપનું જ ગ્રહણ કરે. અને એવી રીતે જળ જે છે એનો વિશેષ ગુણ છે ટેસ્ટ, રસ. અને એ રસ જે છે વાસ્તવમાં કેવો હોય છે? અવ્યક્ત. વ્યક્ત રસ એ આપણા ષડરસ, 6 રસ, મધુર, તીક્ષ્ણ વગેરે, તીખું, આ તે બધા એ વ્યક્ત રસ છે. એ વ્યક્ત રસ બધા અવ્યક્ત અવસ્થામાં એ આપણી એ પેલા આ જે છે આ જળની અંદર રહેલા છે. એ જળમાંથી આ જીહ્વા, એટલે આ જીહ્વા નહીં, આ તો સ્થૂળ, પરંતુ જીહ્વા ઇન્દ્રિય. એટલે જીહ્વા ઇન્દ્રિય જે છે એ જળનો વિશેષ ગુણ રસનું ગ્રહણ કરે. પણ એ રસનું એ રસ શેના રૂપે રહેલો છે જળમાં? અવ્યક્ત રૂપે. કેવી રીતે ખબર પડી અવ્યક્ત? કારણ કે તમે જળનો સ્વાદ લો તો તમને કંઈ અંદર તીખું કે ગળ્યું કે કશું લાગતું નથી, પરંતુ છેવટે એ જળમાં જે બધા અવ્યક્ત રૂપે રહેલા છે ને એ જ વાસ્તવમાં વ્યક્ત બનતા હોય છે. જેવી રીતે બહુ સરળ છે આ તો. સૂર્ય જે છે, સૂર્યની કિરણ જે આવતી હોય છે, સૂર્યનો પ્રકાશ સફેદ જ જણાય છે, બરાબર. પરંતુ એ સફેદ પ્રકાશ ખરેખર 7 રંગોનો બનેલો છે. જાનીવાલી પીનાલ, આપણે તો ભણતા હતા અંગ્રેજીમાં વિબગ્યોર કહે ને, એટલે જાનીવાલી પીનાલા, જાંબલી ને નીલો ને પેલો વાદળી ને વગેરે વગેરે વગેરે. એટલે પણ એ 7 રંગો વાસ્તવમાં 7 રંગો રૂપે ક્યાં દેખાય છે આપણને? એટલે 7 રંગો આપણે કયા રૂપે, જ્યારે સૂર્યપ્રકાશ આવે છે અહીંયા ત્યારે કયા રૂપમાં આવે છે? સફેદ પ્રકાશના રૂપમાં.
પણ છે સાતે સાત અંદર. એટલે સફેદ પ્રકાશની અંદર પેલા સાત અવ્યક્ત છે એવું કહેવાય. એવી રીતે જળની અંદર રસગુણ પણ એ અવ્યક્ત કહેવાય, પછી વાસ્તવમાં એમાં એ વ્યક્ત થતા જાય. એવી રીતે જેમ મેં પહેલાં કહ્યું ને, આકાશમાં શબ્દ અવ્યક્ત રૂપે, પરંતુ પછી એ વિવિધ પ્રકારના ધ્વનિ રૂપે વ્યક્ત બને. એટલે આપણે કહીએ કે આ છે પૃથ્વીનો અવાજ છે, અને અથવા નગારાનો અવાજ છે, અને આ છે તાળીનો અવાજ છે, વગેરે વગેરે. આ રીતે એટલે અલગ વીણાનો અવાજ છે, ફલાણાનો અવાજ છે. એટલે આ બધા વ્યક્ત ધ્વનિ કહેવાય, કારણ કે એનું ગ્રહણ થઈ શકે છે. પરંતુ એ આ બધા ધ્વનિ છેવટે અવ્યક્ત રૂપે ક્યાં રહેલા હતા? આકાશની અંદર. એવું એટલે આ રીતે જો આ વૈદિક સૃષ્ટિ આ રીતે છે. સાયન્સની સૃષ્ટિ જુદી રીતે, એ લોકો જુદી રીતે મોડેલ જુદું છે. આપણે વેદની અંદર જે સૃષ્ટિનું વર્ણન છે આ રીતે છે, પણ બહુ સિસ્ટમેટિક છે કે દરેક મતલબ આ બધું છેવટે 3 ગુણમાંથી આવ્યું, 3 ગુણના સાત્વિક અંશમાંથી શું આવ્યું, તમો અંશમાંથી શું આવ્યું, ને ફલાણું વગેરે વગેરે. અને પાછું શું કહે છે? સાત્વિકાંશેભ્ય વ્યસ્તેભ્ય. જો એટલે આકાશાદિનામ સાત્વિકાંશેભ્ય વ્યસ્તેભ્ય. આકાશ વગેરેના સાત્વિક અંશમાંથી વ્યસ્ત એટલે ઇન્ડિપેન્ડન્ટલી, બીજા કોઈ મહાભૂતની જરૂર નહીં. આકાશ પોતે જ ઇન્ડિપેન્ડન્ટલી શ્રોત્રેન્દ્રિય, એના સાત્વિક અંશમાંથી શ્રોત્રેન્દ્રિય ઉત્પન્ન થાય. એના માટે એણે વાયુના સાત્વિક અંશનો આધાર લેવો ન પડે, કે અગ્નિના સાત્વિક અંશનો આધાર લેવો ન પડે. વ્યસ્તેભ્ય એટલે સ્વતંત્ર રીતે એ રીતે ઉત્પન્ન થયું. અને પૃથક ડિસ્ટિંક્ટલી નેચરલી આકાશમાંથી શ્રોત્રેન્દ્રિય, અને પછી વાયુમાંથી આ ત્વગિન્દ્રિય વગેરે, એ રીતે બધું પૃથક એટલે ડિસ્ટિંક્ટલી આ રીતે પણ ઉત્પન્ન થયું. આ પાંચ જ્ઞાનેન્દ્રિયોની વાત થઈ. અને હવે એ આગળ કહે છે કે આ બુદ્ધિ અને મન જે છે એ અર્થાત એ જે એની વાત કરે છે. બુદ્ધિર્નામ નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ, મનોનામ સંકલ્પ વિકલ્પાત્મિકા અંતઃકરણ વૃત્તિ, અનયો એવ ચિત્ત અહંકારયો અંતર્ભાવ, અનુસંધાનાત્મિકા અંતઃકરણ વૃત્તિ ચિત્તમ, અભિમાનાત્મિકા અંતઃકરણ વૃત્તિ અહંકાર. એટલે 17 અવયવો છે, એમાંથી પંચ જ્ઞાનેન્દ્રિયોની વાત કરી દીધી, કેવી રીતે ઉત્પન્ન થઈ. હવે મન અને બુદ્ધિની વાત કરે છે કે એ મન અને બુદ્ધિ વસ્તુ શું છે પહેલાં તો. એટલે કહે છે કે જો અહીંયા કહે છે બુદ્ધિર નામ. આ તમે ઘણીવાર આવું આ શબ્દ નામ શબ્દ સાંભળતા રહેશો. જ્યારે વાસ્તવની અંદર આ પ્રકારે આપણે ભણતા હોઈએ વેદાંતમાં, ક્યારેક આવો નામ શબ્દ આવે. આપણને એમ થાય કે નામ એટલે વાસ્તવમાં નામ, નેમ. પણ એવું નથી હોતું. નામ શબ્દ સંસ્કૃતમાં 2 અર્થ છે. એક અર્થ છે નામ મતલબ નેમ, અને બીજો અર્થ છે નામ એટલે એ અવ્યય છે, અને એ ત્યારે જ વપરાય જ્યારે કોઈક વસ્તુની વ્યાખ્યા થતી હોય. એટલે બુદ્ધિર નામ એટલે કે બુદ્ધિની વ્યાખ્યા આ છે એમ. નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ. બુદ્ધિર નામ નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ, મતલબ બુદ્ધિ એટલે નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ એમ. એટલે નામનો અર્થ અહીંયા વ્યાખ્યા, એટલે આપણે કંઈ કહીએ ને એટલે એમ. એટલે નામના 2 અર્થ. નામ શબ્દ વાસ્તવમાં જે ખરેખર ડિક્લાઇન, જેને વિભક્તિ વગેરે છે, નામની નામાની કરીને એને બધા રૂપો પણ છે. એ નામ શબ્દનો અર્થ થાય નામ. નામ અવ્યય રૂપે નામનો અર્થ થાય વ્યાખ્યા કરવા માટે વપરાતો શબ્દ છે. મતલબ એટલે એવું કહેવું હોય તો કહી શકો તમે, નામ એટલે એમ. ચાલો, બુદ્ધિર નામ નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ. બુદ્ધિ એટલે વાસ્તવમાં હવે જો અહીં પહેલાં તો કહે છે અંતઃકરણ. હા, આ શબ્દ અંતઃકરણનો અર્થ ખરેખર સાચું કહું તમને તો આમ અંગ્રેજીમાં આ લોકો કે ઇનર ઓર્ગન કહેવું હોય તો કહેવાય, પણ આપણે ગુજરાતીમાં કેવું કહીએ તો અંદર રહેલું સાધન. કરણ એટલે સાધન, અંતઃકરણ એટલે અંદર રહેલું સાધન. એટલે આ જીવ છે એના માટે બાહ્ય સાધનોને ઇન્દ્રિય ગણવામાં આવે છે, અર્થાત સીધો જગતનો સંપર્ક કરે. જ્યારે અંતઃકરણ જે છે એ અંદર રહેલું સાધન, કારણ કે એ સીધું જગતનો સંપર્ક ના કરે, એ ઇન્દ્રિયો દ્વારા જગતનો સંપર્ક કરે, માટે એ અંદર રહેલું છે એવું કહેવાય. એટલે બાહ્યકરણો અમને ઇન્દ્રિયો ગણવામાં આવે. અંતઃકરણ એટલે કે આપણે આ મન જે છે એને જ કહીએ છીએ. અને આ એ અંતઃકરણ જે છે એને 4 પ્રકારે નામ આપવામાં આવે છે. એક જ વસ્તુને 4 પ્રકારે નામ આપવામાં આવે છે. કેમ 4 પ્રકારે નામ આપો છો? કારણ કે એ 4 પ્રકારના કાર્ય કરે છે. અંદર રહેલું સાધન અંતઃકરણ 4 પ્રકારના કામ કરે છે, માટે એ એક જ વસ્તુને 4 જુદા નામથી બોલાવવામાં આવે છે. એ તો દાખલા તરીકે અત્યારે હું તમને આ જ્યારે ભણાવી રહ્યો છું ત્યારે મને તમે ટીચર કહો. હવે હમણાં ક્લાસ પૂરો થઈ જાય
અને ત્યારે હું કંઈક બીજું કંઈક કામ કરતો અથવા સમજો ચાલવા ગયો તો પછી આ વ્યક્તિને તમે અહીંયા વોકર કહો. એ જ વ્યક્તિ, એક જ વ્યક્તિ, ક્રિયાને આધારે એનું નામ અપાય. એટલે એવી રીતે અંદર એલું સાધન જે છે એ 4 પ્રકારના કામ કરે છે, અને માટે એક જ સાધનને 4 જુદી જુદી નામથી બોલાવવામાં આવે છે. અને એમાં નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ, જ્યારે અંદર એલું જે સાધન જે છે વાસ્તવમાં કોઈ વસ્તુનું વિશ્લેષણ કરીને નિર્ણય કરવા માગતું હોય ત્યારે એ જ અંતઃકરણને બુદ્ધિ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે હવે જુઓ, હું તમને કંઈક હાથની અંદર હું કહું તમે હાથ લાવો અને એની અંદર હું તમને એક કોઈ પર્ટિક્યુલર અનાજનો દાણો મૂકું, બરાબર, અને તમને કહું તમે કદી જોયું ને ઘઉં ચોખા વગેરે હોય તો તમને તરત આમ ખબર પડી જાય, પણ દાણો મૂકું ને તમને કહું કે આ કયું અનાજ છે જે અહીંયા અમેરિકામાં ઉગે છે, આ કે સમજો, તમે આમ વિચારો. એટલે એ વિશ્લેષણ કરી રહ્યા છો ત્યારે વાસ્તવની અંદર એની વસ્તુ શું છે નક્કી કરવા માટે, ત્યારે એ જ અંતઃકરણ હવે બુદ્ધિ કહેવાય. પણ વિશ્લેષણ કરતા હો ત્યારે તમારા મનમાં જે પછી વિકલ્પ ઉત્પન્ન થાય, સંકલ્પ વિકલ્પ, પ્રોઝ કહેવાય. સંકલ્પ એટલે પ્રોઝ અને વિકલ્પ એટલે કોન્સ, બરાબર. એમાં તમારું મન આમથી આમ જાય ને, એટલે અંતઃકરણ આવું વિચાર, આ કદાચ આ ધ્યાનની હશે, ના આ ના હોય, તો પેલું હશે, ના એ પણ ના હોય. એટલે આ વેસિલેટિંગ, અને આ અંતઃકરણ અત્યારે આ સંકલ્પ વિકલ્પ કર્યું તો ભાઈ એ જ અંતઃકરણને મન કહેવાય. વિશ્લેષણ પહેલાં આવો ડાઉટ રજૂ કરે કે આ શું હશે, આ હશે કે આ હશે. એટલે વાસ્તવમાં એ જ્યારે કરે ને ત્યારે એ જ અંતઃકરણને આપણે મન કહીએ, અને પછી છેવટે નિર્ણય પર આવે ત્યારે આપણે એને કહીએ બુદ્ધિ. વિશ્લેષણ કરીને નિર્ણય પર આવે ત્યારે બુદ્ધિ. એટલે વાસ્તવમાં એક જ અંતઃકરણને જ્યારે આ રીતે ઓસિલેશન, આમથી આમ, સંકલ્પ વિકલ્પ, પ્રોસ કોન્સ, ડાઉટ સંશય, તો મન, અને વિશ્લેષણ કરીને છેવટે નિર્ણય કરે તો આપણે એને કહીએ બુદ્ધિ. હા આ જ છે એવું મન કે, આ જ ધ્યાન્ય છે, આ નિશ્ચય કરે, તો આને કહેવાય બુદ્ધિ. એટલે આ રીતે મન અને બુદ્ધિ એક જ અંતઃકરણના જુદા જુદા કાર્યોને આધારે નામ. પછી આપણે મનની અંદર બીજું પણ ઉમેરીએ છીએ, મનની અંદર બધી આપણી લાગણીઓ છે એને પણ આપણે મનને અંતર્ગત લેતા હોઈએ છીએ. એ પણ લાગણીઓ જે વ્યક્ત થતી હોય છે એ પણ મન છે. અને આ રીતે મન અને એક જ અંતઃકરણ, મન, બુદ્ધિ વગેરે એવા નામ આપવામાં આવે છે. અને પછી એમાંથી આગળ તમે કહી શકો વધારે. દાખલા તરીકે હું કોણ છું, જો આ સંશય જે કર્યો ને એ વાસ્તવમાં મન. તમે કહો કે ના હું તો પુરુષ જ છું ને મારું 84 કિલો વજન છે ને આમ છે ને તેમ છે, તો એ વ્યક્તિ હવે કોઈ ઇન્ક્વાયરી નથી કરતો, એ તો નક્કી જ છે કે હું તો આ જ છું, એ ઇન્ક્વાયરી નથી કરતો. પરંતુ જેને અહમ વિશે સંશય ઉત્પન્ન થાય કે ખરેખર હું કોણ છું, હું સ્થૂળ શરીર છું, તો સ્થૂળ શરીર તો રહી જાય છે પણ એમાં અહમપણું તો રહેતું નથી. સ્થૂળ શરીર અને હું રહી જાઉં છું ને સ્થૂળ શરીર નથી રહેતું, બરાબર છે. સ્થૂળ શરીર રહી જાય છે એ મરણકાળે, અને એમાં અહમપણું નથી જણાતું. અને સુષુપ્તિ વગેરેની અંદર અહમપણું તો અહમ તો રહે છે જ. હું હોઉં છું જ સુષુપ્તિમાં, ભલે જાગ્યા પછી બોલું, અહમ વૃત્તિ ઉત્પન્ન થાય એટલે કહું કે હું હતો, પણ હું હતો એટલું તો ચોક્કસ મને ખબર જ છે. એટલે સુષુપ્તિમાં અહમ રહી જાય છે, પણ ક્યાંય એ અહમની સાથે પેલું સ્થૂળ શરીર દેખાતું નથી. જાગ્રત કાળે તો હું અને શરીર જો એક સાથે જણાઈએ છીએ, માટે હું સ્થૂળ શરીર છે એવું લાગે છે. પણ મરણકાળે સ્થૂળ શરીર રહી જાય છે, અહમપણું દેખાતું નથી. સુષુપ્તિની અંદર અહમ હોય છે અને સ્થૂળ શરીર દેખાતું નથી. તો પછી ખરેખર હું સ્થૂળ શરીર છું કે નહીં, હવે આ જે છે મન કહેવાય. સમજી ગયા? સંશય. હું સ્થૂળ શરીર હોઉં તો આમ હોય, પણ સ્થૂળ શરીર ન હોય તો આમ, એમ સંશય. એટલે અત્યારે મન તમારું ઓસિલેશન કરે છે, આમ પેલું લોલક કરે ને, આમથી આમ જાય, આમથી આમ જાય. સંકલ્પ વિકલ્પ, આજે ક્લાસ ભરું કે ના ભરું, ચાલશે, હવે આ તો વેદાંત સાથે હોય. અને આમે સ્વામીજી બહુ રિપીટ કરતા હોય છે, ચલો ને આ વખતે જવા દો ને, નહીં ભરીએ તો આરામ કરી લો, આમે બહુ ઠંડી છે. ના હવે પછી સ્વામીજી પૂછશે, નહીં જુએ ને તો પછી પૂછશે પાછા કે તમે કેમ નહોતા આવ્યા વગેરે. એટલે વાસ્તવની અંદર આ રીતે, એટલે સંકલ્પ વિકલ્પ ચાલ્યા જ કરે. આવું જો સંકલ્પ વિકલ્પ સતત ચાલતો રહે તો પછી આપણે કહીએ કે એ મન જે છે એનો અધિષ્ઠાન દેવતા ચંદ્રમા છે, એ ચંદ્રમાની કૃપા થઈ નથી.
ચંદ્રમાની કૃપા થાય ને એટલે સેટલ થાય. કેટલાક લોકો એટલા બધા સંકલ્પ વિકલ્પ કરે કે ના પૂછો વાત. ફોન કરીને કે ફ્રેન્ડને કે તું સાંજે ફ્રી છું? તો કે હા ફ્રી છું, તો અમે આવીએ છીએ આજે સાંજે તારા ત્યાં જમીશું. હા આવો 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 આવો, તમે તો ઘણા વખતથી દિવાળી પછી હજુ આવ્યા નથી, આમ તેમ આવો 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 આવો. અને પછી પાછું અડધો કલાક પછી ફરી ફોન કરે, ના કદાચ નહીં અવાય નહીં અવાય નહીં અવાય નહીં અવાય નહીં અવાય, અમારે કારણ કે અમારે ફલાણું કામ છે બનવું. પછી પાછો કલાક રહીને કંઈક ના હવે નક્કી કર્યું કે એ કામ હવે પછી કરીશું, અમે આવીએ છીએ. સંકલ્પ વિકલ્પ તો આપણે પછી એને ચંદ્રની વીંટી પહેરાવી દઈએ. આપણું આ મનનો અધિષ્ઠાન દેવતા ચંદ્રમા છે, એટલે એની કૃપા બરાબર ન હોય તો આવું ચાલ્યા જ કરે. અંત સંકલ્પ વિકલ્પ કરીને સંશયમાંથી છેવટે નિશ્ચય પર જવાનું છે. હા, તો તાલમેલ થયો મન અને બુદ્ધિ વચ્ચે. મન અને બુદ્ધિ વચ્ચે તાલમેલ નથી. બુદ્ધિ એટલે નિર્ણય કરે, પણ નિર્ણય પહેલાં સંશય હોય. સંશય કરીને પછી નિર્ણય થાય ને, હું કોણ છું? સંશય. પછી છેવટે શાસ્ત્ર વગેરેનું શ્રવણ કરીને નિર્ણય, પણ નહીં તો ચાલ્યા કરતું હોય. ચાલો, ત્યાર પછી તો કે ભાઈ હું કોણ છું એ નિશ્ચય, હું કોણ છું એવો સંશય ઉત્પન્ન થાય. તમને ખબર હોય તો દક્ષિણામૃતિ સ્તોત્રની અંદર આવ્યું, બાલ્યાદિષ્વપી જાગ્રદાદિષુ તથા સર્વાસુ અવસ્થાસુ અપી. હું બાળક છું એવું કહેતો હતો. પછી હવે વિચારા કે હું બાળક હોત તો ખરેખર બાલ્યાવસ્થા તો જતી રહી, તો અહમ જતો રહેવો જોઈએ. હું બાળક તો બાલ્યાવસ્થા જતી રહે, બાળક તો જતો રહ્યો, તો હવે હું જતો રહેવો જોઈએ, પણ એ હજુ ટક્યો છે. ના હું યુવાન, પણ યુવાનીએ જતી રહી, તોય હું હજુ એવો ને એવો ટક્યો છું. વૃદ્ધાવસ્થા છે આવી છે, હવે એ વૃદ્ધાવસ્થા જતી રહે, કદાચ વધુ વયોવૃદ્ધ બનું તો પણ વાસ્તવમાં પ્રૌઢ દાખલા તરીકે ચાલો પ્રૌઢાવસ્થા તો હું પ્રૌઢ છું, હું એટલે પ્રૌઢ, આત્મા એટલે પ્રૌઢ, આત્મા પ્રૌઢ છે. ના, પ્રૌઢાવસ્થા જતી રહે તો પેલો અહમ તો એવો ને એવો ટક્યો છે. તો પછી આ અહમ ખરેખર આ બધી અવસ્થાઓ સાથે જોડાય, ખરેખર એ એની સાચી અવસ્થાઓ છે કે એ શરીરની અવસ્થાઓ છે? આત્માની અવસ્થાઓ છે કે શરીરની અવસ્થાઓ છે? એવી જ રીતે હું જાગ્રત પુરુષ છું કે સ્વપ્ન પુરુષ છું, સ્વપ્ન પુરુષ છું કે સુષુપ્ત પુરુષ છું? કારણ કે આ બધું તો જતું રહે છે. જાગ્રદાદિષુ તથા, આચાર્યએ કહ્યું, બાલ્યાદિષ્વપી જાગ્રદાદિષુ તથા. આ જાગ્રત વગેરે અવસ્થાઓની અંદર અનુવર્તમાન, બધાની અંદર પેલો સૂત્ર જેમ હોય બધા મણીઓની અંદર કેવું પરોવાયેલું હોય, એવી રીતે હું જાણ્યા બધા અવસ્થાઓની અંદર સતત હાજર છું. મારા વગર અવસ્થાઓ ન રહી શકે. એ મણી વગર આ બધા આ જે છે બધા સૂત્ર વગર આ બધા મણીઓ પરોવાઈ ન શકે, બીટ્સ પરોવાઈ ન શકે. એટલે હું તો સૂત્ર સમાન છું, સતત હાજર. આ અહમ એવો છે જે વાસ્તવમાં બધી જ અવસ્થાઓમાં હાજર, જે સાક્ષી છે અવસ્થાઓનો. એટલે આ રીતે વાસ્તવની અંદર આ પ્રકારે ડાઉટ, પહેલાં તો ડાઉટ અને પછી એમાંથી નિર્ણય વગેરે આવે શાસ્ત્ર વગેરેની મદદથી. એવું ને એવું વાસ્તવની અંદર. એટલે 3 વિષયક આપણને ડાઉટ્સ હોય છે આધ્યાત્મ જગતની અંદર. તમે આવો એકવાર આધ્યાત્મિક પથ પર આવો તો 3 વિષયક તમને સંશય હોય. અને એમાં એક તમે કહ્યું પ્રમાણે હું કોણ છું, તે હું જીવ છું, આ છું, બાળક છું, પેલો છું, તે એમ કરીને છેવટે એ પહેલો સંશય હોય છે, આત્મ વિષયક, પોતાના વિષયક. અને બીજો વાસ્તવની અંદર જે ડાઉટ હોય છે કે આ જગત શું છે? જગત વાસ્તવની અંદર એલિમેન્ટ છે, 108 એલિમેન્ટ કે 109 કે 110 જે શોધાયા હોય. હવે તો આવર્ત કોષ્ટક આવતું હતું આપણું પિરિયોડિક ટેબલ, કે જગત વાસ્તવની અંદર આ બધા ખાલી એલિમેન્ટ છે કે જગત વાસ્તવની અંદર મોલેક્યુલ છે કે જગત શું છે, એનર્જી છે, શું છે? તો વૈજ્ઞાનિકો જગત વિશે શોધ કરે, એ લોકો પણ બિચારા હજુ શોધી નથી શક્યા ખરેખર છે શું આ વસ્તુ. આપણે આપણી રીતે જગત શું છે એ શાસ્ત્ર વાત કરે. અને એ રીતે અર્થાત હું કે જગતના અસ્તિત્વ વિશે તમને શંકા નથી. સમજો, હું કોણ છું એ મતલબ કે મારું અસ્તિત્વ છે કે નહીં એવી તમને શંકા નથી. હું કોણ છું એ શંકા છે. જગતના અસ્તિત્વ વિશે શંકા નથી. રોજ સવાર બપોર સાંજ અનુભવ કરો જ છો તમે એનો. એટલે જગતના અસ્તિત્વ વિશે શંકા નથી, પણ જગત વસ્તુ શું છે એ શંકા છે. એટલે હું અને જગત બંને વિષયક સંશયો જે છે એ એક્ઝિસ્ટન્શિયલ ક્રાઇસિસ જેને કે આ લોકો એવી નથી. એના અસ્તિત્વ વિશે જ પ્રશ્ન છે એવો નથી, પરંતુ એ છે શું એ જાણવાનું. ઈશ્વર વિશે સંશય જેમાં આ છે, ઈશ્વર છે કે નહીં,
એ ત્યાં તો અસ્તિત્વનો પ્રશ્ન છે. ઈશ્વર છે કે નહીં? જગત છે, પણ જગતનો કર્તા કે કારણ એવું કોઈ ઈશ્વર છે કે નથી? અને ના છે, પહેલાં તો કદાચ સમજો, પછી પાછા બીજા સંશયો ઉત્પન્ન થાય. શું સંશય ઉત્પન્ન થાય? આ જગત એ જગતનો કર્તા જે ઈશ્વર છે એ વાસ્તવમાં પુરુષ છે કે સ્ત્રી છે? અને એ રહે છે ક્યાં આગળ? એ કોઈ જગ્યાએ રહીને એણે બધું બનાવ્યું છે ને? એ બ્રહ્મલોકમાં છે કે કૈલાસમાં છે કે ક્યાં છે? પુરુષ છે કે સ્ત્રી છે? અને એ કેવા દેખાય છે? અને એમની રોજની શું આટલું બધું સંભાળે છે? તેમના હાથ નીચે કેટલો બધો ઓફિસ, કેટલા બધા લોકો કામ કરતા હશે? આટલું મોટું જગત આ રૂપી ફેક્ટરી સંભાળે છે. ફેક્ટરી જ છે ને, કેટલું સર્જન થયું છે. તો એને માટે કેટલો બધો સ્ટાફ હશે? એ સ્ટાફ કેવો હશે? એની જોડે કેવી રીતે કામ લેતા હશે? પછી ક્યારેક એ કંટાળતા નહીં હોય? આખો દિવસ આ રીતે કામ તમે કહો છો કે ઈશ્વર તો સતત કાર્યશીલ છે, તો કોઈ દિવસ કંટાળીને આવું એ કરતો હશે કે નહીં કરતો હોય? આવી રીતે આપણને પ્રશ્ન થાય, એને આળસ આવતી હશે કે નહીં આવતી હોય? સમજી, અમને તો આવા પ્રશ્નો નથી થતા. તમને કહું કે આ તો આપણે તો હવે વેદાંતમાં આવી ગયા એટલે સમજી ગયા, પણ તું નહીં તો વેદાંતમાં ન આવો તો ઈશ્વર વિશે શંકા રહેવાની જ છે જ ને. લોકો નાસ્તિક છે જ, અને આસ્તિકે છે. કેટલાક કહે છે ઈશ્વર છે, જગતનો કર્તા છે. કેટલાક દર્શનો, જૈન દર્શન વગેરે છે, એ લોકો કહે આવી રીતે જગતનું કોઈ કારણ નથી. ઇવન આપણા પૂર્વમીમાંસકો કે આવું જગતનું કોઈ કારણ નથી. આવી રીતે સાંખ્યો કહે છે જગતનું કોઈ કારણ નથી. મતલબ ઈશ્વર નામની વસ્તુ નથી. પ્રકૃતિ કારણ છે જગતનું, પરંતુ ઈશ્વર નહીં. એટલે નિરીશ્વરવાદીઓ કહેવાય બધા. એટલે ઈશ્વર વિશે તો વાસ્તવમાં 3 વિષયક સંશયો મેં તમને કહ્યા. અહમ વિશે, પોતાના વિશે, ઇન્ડિવિજ્યુઅલ જીવ વિશે, જગત વિશે અને ઈશ્વર વિશે. એમાં 2 વિષયક તમને એના અસ્તિત્વ વિશે શંકા નથી, પણ એ છે શું? હું કોણ છું? હું છું એ તો બરાબર છે, જાણું છું, પણ હું કોણ છું એ સંશય છે. જગત છે બરાબર છે, અનુભવાય છે, શબ્દ સ્પર્શ રૂપ રસ, પણ જગત શું છે? આપણે ઈશ્વર વિશે તો અસ્તિત્વનો શંકા છે. અને કદાચ સ્વીકારી લો, શાસ્ત્ર કહે છે, સમજો, સ્વીકારો શ્રદ્ધાને કારણે કે હા ઈશ્વરનું અસ્તિત્વ છે, કારણ કે શાસ્ત્ર કહે છે, તો પછી ઈશ્વર કેવો છે? એ પ્રકારે મને શંકા. આ બધું શું કહેવાય? સંકલ્પ વિકલ્પ. ઈશ્વર આવો હશે, તેવો હશે, છે કે નહીં, છે કે નથી, એ પણ સંશય. એની આ બધા અંતઃકરણની વૃત્તિઓ, અને એમાંથી પછી છેવટે તમે બરાબર શાસ્ત્રની મદદ લઈને ઈશ્વરની કૃપા દ્વારા તમે જાણો કે ના બધી ત્રણેયનું અધિષ્ઠાન એક જ છે, અને એ છે બ્રહ્મ કે પરમાત્મા. એ જ મારું વાસ્તવિક સ્વરૂપ છે, એ જ ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ છે, એ જ જગતનું વાસ્તવિક સ્વરૂપ છે. તો આ રીતે તમે નિર્ણય કર્યો, તો આ બુદ્ધિનું કાર્ય થયું. જ્યારે સંકલ્પ વિકલ્પ સંશય હતો ત્યારે મનનું કાર્ય હતું. ચાલો પછી આગળ વાત પછી કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.